એટલા માટે સર્વ મુનિઓ પાસે વિદાય માગી અને સીતાજી સહિત બંને ભાઈઓ ચાલ્યા છે. જ્યારે પ્રભુ અત્રેયજીના આશ્રમમાં ગયા છે તેનું આગમન સાંભળતા મહામુનિ હર્ષિત થઈ ગયા છે. પુલકિત ગાત અત્રેય ઉઠી આવે, દેખત રામયા તુર ચલી પાવે. કરી દંડવત મુનિ ઉઠી ઉરલાવે, પ્રેમ બારિદ્રો જનન વાય. શરીર પુલકિત થઈ ગયું છે. અત્રેયજી ઉઠીને દોડ્યા છે. દોડતા આવ્યા જોઈ રામચંદ્રજી શીઘ્રતાથી ચાલ્યા. દંડવત પ્રણામ કરી રામજીને ઉઠાવી મુનિએ હૃદય સાથે ચોંપ્યા છે. પ્રેમના આંસુઓના જળથી બંને ભાઈઓને નવડાવ્યા છે. દેખી રામ છબી નયન જુડાવે, સાદર નિજયાશ્રમ તબ આવે. કરી પૂજા કહી વચન સુહાવે, દિયે મૂલ ફલ પ્રભુ મન ભાવે. રામજીની શોભા જોઈ મુનિના નેત્રો શીતળ થઈ ગયા છે. તેઓ તેમને આદરપૂર્વક પોતાના આશ્રમમાં લઈ આવ્યા. પૂજન કરી સુંદર વચનો કહી મુનિએ એમને કંદ મૂળ ફળનો આહાર આપ્યો છે. પ્રભુના મનને બહુ જ ગમ્યા છે. પ્રભુ આસન યાસીન ભરી, લોચન શોભા નિરખી, મુનિવર પરમ પ્રવીણ ભરી. જોરી પાની સ્તુતિ કિનુ સિયાવર રામચંદ્ર કી જય. પ્રભુ આસન પર બિરાજમાન છે. નેત્રો ભરી એમની શોભા નિરખી પરમ પ્રવીણ મુનિ હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાનને સ્તુતિ જેમ કે બે રામ લક્ષ્મણ બંને ભાઈઓને બેસાડી અને મુનિ એવી સ્તુતિ કરે છે. એમને એમ થઈ ગયું કે હું શું કયા ભાવથી સ્તુતિ કરું તો ભગવાનને આનંદ આવે છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ, ભજાંતિ તે પદાંબુજે અકામીનાથ મોચનમ. હે ભક્ત વત્સલ, હે કૃપાળુ, હે કોમળ સ્વભાવવાળા, હું આપને નમસ્કાર કરું છું. નિષ્કામ પુરુષોને પોતાનું પરમ ધામ પ્રદાન કરનારા આપના ચરણ કમળોને હું જ ભજું છું. નિકામ શ્યામ સુંદરમ ભવાંબુજ સમંદરમ, પ્રફુલ્લ કુંજ લોચનમ મદાદિ દોષ મોચનમ. આપ અત્યંત સુંદર શ્યામ અને સુંદર સંસાર રૂપી સમુદ્રને મંથવા માટે મંદ્રાચળ વિકસિત કમળ સમાન નેત્રોવાળા મદાદિક દોષોથી છોડાવનારા છો. પ્રલાંબ બાહુ વિક્રવમ પ્રભોતવેવ વૈભવમ, નિસંગ ચાપ સાયકમ ધરમ ત્રિલોકનાયકમ. હે પ્રભુ, આપની લાંબી ભુજા, આપનું પરાક્રમ, આપની ઐશ્વર્ય અપ્રમેય બુદ્ધિની પર આપના અસીમ છે. આપ ભાથા અને ધનુષ બાણ ધારણ કરનારા ત્રણેય લોકોના સ્વામી છો. સૂર્યવંશના ભૂષણ મહાદેવજીના ધનુષને તોડનારા છો. દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ, મુનિન્દ્ર સંતરંજનમ સુરારી વૃંદ ભંજનમ. મનોજ વેરી વિદિતમ અજાદિ દેવ સેવિતમ, વિશુદ્ધ બોધ વિગ્રહમ સમસ્ત દેવ દૂષણમ. આપ કામદેવના શત્રુ મહાદેવજી દ્વારા વંદિત બ્રહ્મા આદિ દેવતાઓથી દેવિત વિશુદ્ધ જ્ઞાનમય વિગ્રહ સમસ્ત દોષોને નષ્ટ કરનારા છો. નમામિ ઇન્દિરાપતિ સુખાકરમ સુતાગતિ, ભજે શક્તિ સાનુજમ સચીપતિ પ્રિયાનુજમ. સદમ તે મૂલખ્યાયતમ ભજંતિ નવચરા, પતિતનો ભવર્ણિતે વિતર્ક વિક્ષ શુક્યલે. જે મનુષ્ય મત્સ્ય ઈર્ષા રહિત થઈ આપના ચરણ કમળોને સેવે છે, અંદર વિતર્ક અને પ્રકારના સંદેહ રૂપી તરંગોથી પૂર્ણ સંસાર સમુદ્રમાં પડતા નથી, આવા ગમનના ચક્કરમાં પડતા નથી. વિવિક્તવાસી જેદિતમ ભજંતિ મુક્તિ એ સદા, નિશ્ચયિન્દિદાક્ષસમ પ્રિયાંતિ તે ગતિશ્વાયકમ. જે એકાંતવાસી મનુષ્ય મુક્તિના માટે ઇન્દ્રિયો દારિક નિગ્રહ કરી તેમને વિયોગથી દૂર રાખી પ્રસન્નતાપૂર્વક આપને ભજે છે, તે સાવિક્ય ગતિને પોતાના સ્વરૂપમાં પ્રાપ્ત કરે છે. તમે કકર તુજે ભૂષમ નરહરિ તે વિહે ભૂષમ, જગત ગુરુ તે સાયકમ તુર્યમેવ કેવલમ. ભજામિ ભાવ વલ્લભમ કયોગી તેતિ સુલ્લભમ, તદ્ભક્તિ કલ્પ પાવતમ ચિત્તેવમ ગતિશ્ચેવકમ. આપ એક જ અદ્વિતીય અદ્ભુત માયક જગતથી વિલક્ષણ છો. પ્રભુ સર્વ ઈચ્છા રહિત ઈશ્વર, સર્વના સ્વામી, વ્યાપક જગતગુરુ,
સનાતન નિત્ય તુર્ય ત્રણેય ગુણોથી સર્વથા અને કેવળ આપના જ રૂપમાં સ્થિત છું અને સર્વથા કેવળ આપના જ સ્વરૂપમાં સ્થિત છે. અને જે ભાવપ્રિય કુયોગી વિષયો પુરુષો માટે અત્યંત દુર્લભ પોતાના ભક્તો માટે કલ્પવૃક્ષ અર્થાત સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા અને પક્ષપાત રહિત સદા સુખપૂર્વક સેવન કરવા યોગ્ય છે. પઠંતિ યે સ્તયં વિદં નારાયણેતિ પદમ વ્રજંતિ પાત સંશયમ એ ભક્તિ એત શુલ્લકમ. જે મનુષ્ય આ સ્તુતિનો આદરપૂર્વક પાઠ કરે છે, આપની ભક્તિથી યુક્ત થઈ આપના પરમ પદને પ્રાપ્ત કરે છે, એ પ્રભુ આમાં કોઈ સંદેહ નથી. રામચંદ્ર ભગવાન ભગવાન કી જય.